મેં કહ્યું એટલે તમે ટ્રીટ આપી એ માટે તમને થેન્ક યુ સો મચ. અનન્યાજી, તમને જમવાનું કેવું લાગ્યું? બહુ જ ટેસ્ટી હતું. હું આ દિવસ મારી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. સમથિંગ સ્પેશિયલ ટુ મી. ઓકે, હા તો હું જાઉં. હે અનન્યા, ઐશ્વર્યા ક્યારની કોલ કરી રહી છે યાર. કદાચ કોઈ ઇમરજન્સી હશે. હું તારી કાર લઈને જઈ રહી છું, તું કેબ કરીને ઘરે જતી રહેજે. સોરી, બાય બાય. અરે ઊભી રહે. કેબ બુક કરીને જતી રહેજે, અમે પણ જઈએ છીએ. અરે તમે પણ આ લોકોની સાથે કેબમાં જતા રહો ને. ના વિજયજી, હું અને રૂપા તો ટુ વ્હીલર પર જઈ રહ્યા છીએ. આમનું ઘર પાસે જ છે એટલે એ લોકો ચાલતા જતા રહેશે. તું કેબમાં જતી રહેજે. બાય બાય અનન્યા. આટલી રાત્રે કેબ મળશે કે નહીં ખબર નહીં. અહીં નજીકમાં કોઈ કેબ પણ નથી. ખબર નહીં ક્યારે આવશે. એમાં આટલું ટેન્શન કેમ લે છે? વિજય છે ને, એ તને ડ્રોપ કરી દેશે. એક છોકરી અને એ પણ તમારી ફ્રેન્ડ. આટલી રાતે તમને ઘરે ડ્રોપ કરવાનું કે તો તમે ના થોડા પાડશો? ના, એ તો હું ડ્રોપ કરું. તમે નક્કી કરી લો કે અમને મોડું થાય છે. બાય 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 બાય. અરે સાંભળો, અરે તમને ડ્રોપ કરવામાં કોઈ તકલીફ હોય તો તમે એક કામ કરો. હું એક કેબ બુક કરું છું. કેબ આવે ત્યાં સુધી તમે મારી સાથે ઊભા રહો. ના, આટલી રાત્રે કેબ બુક ના કરશો. હું તમને ડ્રોપ કરી જાઉં છું. ચાલો. અરે આવો જલ્દી. હા, આવું છું. સાહેબ, જમવાનું તૈયાર છે. ગીતા મેડમ, તમે પણ જમી લો. હું વિજય આવશે પછી એની સાથે જ જમીશ. ગીતા, વિજયને આવવામાં કેટલો સમય લાગશે એ ખબર નથી. ત્યાં સુધી તું ભૂખી રહીશ? આવ બેટા, જમી લઈએ. અરે તો ભાઈબંધો આ તો જમવા જશે એટલે તેઓ જમવાની જોડે જોડે પીવાનું હશે ને. ના 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 ના, પીવાનું નહીં એટલે જમવાનું હશે. મારી વાત યાદ રાખજે, એ આવશે ને એટલે બાયણેથી જ ઓડકાર ખાતો ખાતો આવશે. જોજે. ના, જો એવું હોત તો એ મને મેસેજ કરી દેત. એણે હજુ સુધી મેસેજ નથી કર્યો એટલે એ ત્યાં થોડું જ ખાશે અને ઘરે આવીને મારી સાથે પેટ ભરીને જમશે. હું એની સાથે જ જમીશ. તમે જમી લો. ઠીક છે, તારી મરજી. સાંભળો, આવો આપણે જમી લઈએ. વિજય, તું મંદિર પણ ના આવ્યો, પણ અત્યારે જમવા માટે તો આવીશ ને. મને ખબર છે વિજય તે પાર્ટીમાં થોડું થોડું જ ખાધું હશે અને હવે મારી સાથે જમીશ. આહા, આ તો બહુ જ સીધો સાદો છોકરો છે. જોજો કેટલો આગળ બેઠો છે. અરે તમારા ઘરે જવા માટે કયા રસ્તે જવાનું? આગળથી રાઈટ લો. ફરીથી લેફ્ટ લો. હા, રાઈટ રાઈટ રાઈટ. આ જ રાઈટ. બસ સ્ટોપ સ્ટોપ. આ તમારું ઘર છે? જી હા, આ જ અમારું ઘર છે. ઠીક છે મેડમ, હવે હું જાઉં છું. ઓકે, સાચવીને જજો. હા, બાય. બાય.
હેલો જ્યોતિ, બોલ. ઐશ્વર્યાને કેમ છે? હે અનન્યા, ઐશ્વર્યાને કંઈ જ નથી થયું. તને વિજય સાથે મોકલવા માટે જ અમે આ પ્લાન કર્યો તો, બીજું કંઈ જ નહીં. રિયલી? હા યાર. થેન્ક યુ યાર, થેન્ક યુ સો મચ જ્યોતિ. હે અનન્યા, એણે તને પ્રપોઝ કરી કે નહીં? એવું કંઈ જ નથી થયું. એ છોકરો તો બહુ શર્મીલો નીકળ્યો. મને ઘર સુધી ડ્રોપ કરીને એ તો સીધો જતો રહ્યો. મેં તો કંઈક જુદું જ વિચાર્યું હતું. ક્યાં સુધી આવી રીતે ચૂપ રહેશે? એકના એક દિવસ તો એણે મને પ્રપોઝ કરવી જ પડશે. સારું ઠીક છે યાર, હું તને કાલે મળું છું. ઓકે, બાય, ટેક કેર. હાય ગીતા. પાર્ટી કેવી હતી? ઓહ, બહુ જ મસ્ત રહી. જમી લીધું તે? અરે પેટ ભરીને જમ્યો ગીતા. કેટલું ટેસ્ટી હતું જમવાનું. પાર્ટી મારે આપવાની હતી પણ બિલ તો એ લોકોએ જ આપી દીધું. અચ્છા, હા તો જઈને સૂઈ જા. સૂવું પણ છે આટલા વહેલા? તારી સાથે વાત કર્યા પછી હું સુવા જઈશ. છોડ વિજય, આ વાત કઈ જ નહીં થાય. જઈને સૂઈ જા કીધું ને. શું થયું ગીતા? સાહેબ, આવી ગયા ને તમે? હા તો આવો, તમને ને ગીતા મેડમને જમવાનું પીરસું. તમારી હારે જમવા માટે ગીતા મેડમ ક્યારના રાહ જોઈ રહ્યા છે. મોટા સાહેબને અમે બધાય કેટલુંય કીધું પણ માન્યા નહીં. ગીતા તે અત્યાર સુધી... ગીતા ઊભી રહે. કેમ ગીતા, અત્યાર સુધી જમી કેમ નહીં તું? તું મને આવો સવાલ કેમ પૂછે છે? જ્યાં સુધી તે ખાધું કે નહીં એવું તું મેસેજ ના કરે ત્યાં સુધી હું નથી ખાતી ને. પણ ગીતા, મેં તને કોલ કર્યો તો ને? મેં તને મંદિરે આવવાનું કીધું તું, પણ મારી વાત તને યાદ ન રહી. મને હતું કે તું ત્યાં પેટ ભરીને નહીં જમે, ઘરે આવીને મારી સાથે પેટ ભરીને જમીશ. વિજય, તું તારા ફ્રેન્ડ સાથે જમીને આવ્યો એટલે હું નારાજ નથી, પણ રોજ તું મેસેજ કરે છે કે તે જમી લીધું છે એટલે હું પણ જમી લઉં. આજે પણ મેસેજ કરવો જોઈએ, પણ ગીતા, ત્યાં એવું થયું કે... બસ વિજય, હું તને સ્વીકારી ચૂકી છું એટલે મને મેસેજ કરીને રિપોર્ટ આપવાની જરૂર નથી. હેને વિજય? ગીતા, મને ખોટો ના સમજ ગીતા, એવું કંઈ જ નથી. સોરી ગીતા, મારાથી ભૂલ થઈ ગઈ. આઈ એમ સોરી. તું ભૂખી ના રહીશ, ચાલ જમી લે. છોડ વિજય, મારે એ નથી ગીતા જમવું ગીતા હવે. ગીતા ગીતા પ્લીઝ ગીતા, આઈ એમ સોરી. સોરી માય ડાર્લિંગ. મારું પેટ ભરાઈ ગયું છે વિજય. ગીતા એક મિનિટ. ગીતા ગીતા એક મિનિટ ઊભી રહે ને. તું કહીશ તો આવી જ રીતે માફી માંગીશ. અરે જો અહીં, મારા માટે એકવાર હસ ને ગીતા. ગુસ્સામાં તું જરાય સારી નથી લાગતી જાન. ચાલ એકવાર સ્માઈલ આપને મને. એ ગીતા મેડમ, પ્લીઝ હસો ને. સોરી મેડમ, સામે તો જુઓ. મારી પત્નીએ સ્માઈલ આપી. ખાલી હસવાથી નહીં ચાલે, જમવું પણ પડશે. એ ચકુ, જમવાનું રેડી કર. વિજય, તું શું કરે છે? છોડ વિજય. ધીમે ધીમે.